હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. અત્યારે કેનેડા તરફથી બે મોટી અપડેટ્સ, જે બંને અપડેટ હું આજે તમારી સાથે શેર કરીશ. એક પીઆરવાળાઓ માટે છે અને એક સ્ટડી વિઝાવાળા માટે છે. બંને અપડેટ જો જોઈએ તો તમારા માટે બેનિફિટ જ આપે એવી છે, પરંતુ હા, એક જે છે પીઆરવાળા માટે થોડી નિરાશાજનક કહેવાય. કેમ કહેવાય અપડેટ આપણે આગળ જોઈએ એટલે ખ્યાલ આવશે. અને સ્ટડી વિઝા માટે એક એવી અપડેટ કે જેની અંદર લગભગ અત્યારે જે સિનારીઓ ચાલે છે, જેની અંદર સ્ટડી પછી વર્ક પરમિટમાં દિક્કત, વર્ક પરમિટ પછી પીઆર લેવામાં તકલીફ થઈ રહી છે, આ બધું જો ફેસ ના કરવું હોય તો એના માટેના અમુક ઓપ્શન્સ તમને મળી શકે એમ છે કેનેડામાં. હવે એ શું છે એ આપણે આગળ આજે જોઈએ. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો. અને આની સાથે જ તે એક મેઇન ક્વેશ્ચન, કારણ કે મને ક્લાયન્ટો તરફથી ઘણી વખતે ક્વેશ્ચન્સ આવતો હોય છે, એક અત્યારે જે સિનારીઓ ચાલે છે એ મુજબ તમારો એક ઓપિનિયન ખાસ કોમેન્ટમાં શેર કરજો કે હવે કેનેડા જવું જોઈએ કે ના જવું જોઈએ. હું બી મારો એક ઓપિનિયન આપું છું તમને આગળ, પરંતુ તમે તમારો ઓપિનિયન ખાસ શેર કરજો જેથી કરીને બીજા લોકો સુધી બી પહોંચે કે અત્યારે એકચ્યુઅલી કેનેડા જવું જોઈએ કે ના જવું જોઈએ. હવે આપણે જો મેઇન ટોપિક પર આગળ જઈએ કે સૌથી પહેલાં એક આપણે પીઆરની જે અપડેટ આવી છે થોડી નિરાશાજનક કહી શકાય, કારણ કે જે પીઆરનું લેટેસ્ટ ડ્રો સિલેક્શન ચાલુ થયા છે. આ ડ્રોઝની અંદર 536 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે, જે હેશટેગ નંબર લેટેસ્ટ ડ્રો છે 17મી માર્ચે આ ડ્રો થયો હતો. 536 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. 736નો કટ ઓફ સ્કોર છે. પીએનપી વાળાને પ્રાયોરિટી આપી છે, એટલે કે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ વાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે. હવે તો કે લાસ્ટ જ્યારે આપણે પીએનપી જોઈએ તો 725 આઈટી, એટલે કે પહેલું તો આઈટીએ ઓછા ઇસ્યુ થયા છે અને 667નો કટ ઓફ સ્કોર હતો, જે અત્યારે 736નો થઈ ગયો છે. એટલે ઓલમોસ્ટ એવું કહેવાય કે 60થી 70 પોઈન્ટ જેવું છે જે પ્લસ થયું છે રેન્કિંગ સ્કોરની અંદર. એટલે ઘણી વખતે એવું થાય કે આ થોડો નિરાશાજનક ડ્રો કહી શકાય. અને આ સાથે જ અત્યારે એક સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે કેનેડાની અંદર, જો તમારે આ બધું ફેસ ના કરવું હોય, સ્ટડી પછી વર્ક પરમિટની તકલીફ, યા તો વર્ક પરમિટ પછી પીઆરની તકલીફ હોય, યા તો પીઆર એક્સટેન્શન, વર્ક પરમિટ એક્સટેન્શન, આ બધી જ અત્યારે કેનેડામાં પ્રોબ્લેમ, હાઉસિંગ ક્રાઇસિસ છે, આ બધી જો પ્રોબ્લેમ તમારે ફેસ ના કરવી હોય તો કેનેડા તરફથી જે 10 ટોપ યુનિવર્સિટીઝ છે, જે કદાચ તમે અત્યારના કેસમાં આપણે એક ડિસ્કશન હમણાં આગળ કરીએ કે અત્યારે હવે કેનેડા જવું જોઈએ કે ના જવું જોઈએ, ત્યાં સુધી તમે તમારો ઓપિનિયન કોમેન્ટમાં આપો. હું મારો ઓપિનિયન હમણાં આપું છું તમને, પણ એ પહેલાં હું તમને જે ટોપ 10 યુનિવર્સિટી કેનેડાની કહું છું. આ ટોપ 10 એવી યુનિવર્સિટી છે કે કદાચ આ યુનિવર્સિટીને જે રેન્ક આપવામાં આવ્યો છે એ રેન્ક મુજબ તમે જો યુનિવર્સિટીને પ્રાયોરિટી આપો છો અથવા કેનેડામાં આ યુનિવર્સિટીઝમાં એડમિશન લઈને જાઓ છો તો લગભગ તમારે આ બધા જ અત્યારે હાઉસિંગ ક્રાઇસિસ, જોબના ક્રાઇસિસ, વર્ક પરમિટ, પીઆર, આ બધા જે ફેસ કરવા પડે છે એ ફેસ નહીં કરવા પડે. જેની અંદર તમે જો યુનિવર્સિટી નોટ ડાઉન કરવું હોય તો યુનિવર્સિટી નોટ ડાઉન કરી લો. હું તમને યુનિવર્સિટીનું લિસ્ટ કહી દઉં. સૌથી પહેલા નંબર પર આવે છે યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો. યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા સેકન્ડ નંબર પર છે. મેકગ્રીલ યુનિવર્સિટી છે એ થર્ડ નંબર પર છે. ફોર્થ પર બેને રાખવામાં આવી છે. મેક માસ્ટર યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ અલ્બર્ટા, આ બંનેને ફોર્થ પર રાખવામાં આવી છે. ફિફ્થ પર જોઈએ તો યુનિવર્સિટી દે મોન્ટ્રીયલ. સિક્સ પર જોઈએ યુનિવર્સિટી વોટરલૂ. યુનિવર્સિટી ઓફ ઓટાવા છે એને 8 પર રાખવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ કેલગરી અને વેસ્ટર્ન યુનિવર્સિટી, આને બંનેને 9 પર રાખવામાં આવી છે. એટલે એક 9 અથવા 10 બી, કોઈ બીને 9 નંબર આપી શકો, કોઈ બીને 10 નંબર તમે આપી શકો. એટલે અલ્ટિમેટલી ટોપ 10 એવી યુનિવર્સિટી ડિક્લેર કરી કે જે 10 યુનિવર્સિટીઝની અંદર જો તમે એડમિશન લ્યો છો તો તમને જે ફર્ધર જે સ્ટેટસ ચેન્જ કરવાની વાતો છે કે સ્ટડી પછી વર્ક પછી પીઆરના ઓપ્શન્સ, સાથે સાથે ભણતા હોય ત્યારે હાઉસિંગ ક્રાઇસિસ, તો આ બધાની અંદર એક કેમ્પસ ફેસિલિટીઝને ઓપ્શન્સ હોવાને કારણે તમને સપોર્ટ લેવલ જે છે એ સારું મળી શકે અથવા આ કરી શકાય. અને આની સાથે જો એક મારો નાનો અમથો ઓપિનિયન કરો, આપણે ડિટેલ એક વિડીયો આપણે ડિસ્કશન માટે હું તમને શેર કરીશ પછી, પરંતુ અત્યારે જે સિનારીઓ ચાલે છે, જે ન્યૂ ઇમિગ્રેશન આખી જે કમિટી ચેન્જ થઈ છે, પ્લસ એટલી બધી ફાઇલો વેઇટિંગમાં છે, આ સિનારીઓની અંદર આજે ભલે એક વસ્તુ છે કે ભાઈ ઘણા એમ કહેશે કે સર તમારો તો આ મેઇન કામ કહેવાય, કામ અલગ વસ્તુ છે, પરંતુ સાચી સલાહ આપવી એ સારી વાત કહેવાય. એટલા માટે હું તમને જો સાચું કહું તો અત્યારે મારા ઓપિનિયન મુજબ કેનેડાને પ્રાયોરિટી ના અપાય, સિલેક્શન આપવું ના જોઈએ. કેમ તો કે જ્યારે બી ઇમિગ્રેશન છે એમના બી જ્યારે આપણે નિર્ણયો સાંભળીએ છીએ અથવા આગળ ભવિષ્યમાં જે કામ કરવાની જે પ્રોસેસ ડિક્લેર થાય છે અને આપણે સાંભળીએ તો આપણને એક વસ્તુ ખબર પડે છે કે જે જૂના લોકો વેઇટ કરી રહ્યા છે, અને એથિકલી એ સાચું બી છે કે જે જૂની ફાઇલો વેઇટ કરી રહી છે પ્રાયોરિટી એમને આપવામાં આવશે. તો ઓબ્વિયસ છે કે એ જે ફાઇલો છે, આપણે વિડીયોમાં બી એક વખત લિસ્ટ જોયું હતું, 2 લાખ, 2.25 લાખ જેટલી ફાઇલો છે.
આ બધી ફાઇલો સાથે જે અલગ વર્ક પરમિટની હશે, પેન્ડિંગ ફાઇલ સ્ટડીવાળાની ચાલતી હશે, તો એક વસ્તુ સમજો તો કદાચ 1-2 વર્ષનો ડ્યુરેશન એવો હશે કે જેની અંદર ન્યૂવાળાને પ્રાયોરિટી ઓછી બી મળે અને સામે કદાચ પેન્ડિંગ ફાઇલોને જલ્દી ચાન્સ મળે. તો તમારે લોકોએ કદાચ જો પ્રાયોરિટી રાખવું હોય કેનેડાને તો 1-2 વર્ષ ના રાખો. આ એક મારો ઓપિનિયન શેર કરું છું. કોઈ એવી પર્ટિક્યુલર તમને નથી કહેતો કે રાખો યા ના રાખો, એ તમારી ચોઈસ છે. પરંતુ મને એવું લાગે છે કે અત્યારે કેનેડા કરતાં બીજી ઘણી બધી સારી કન્ટ્રીના ઓપ્શન્સ અવેલેબલ હોય છે. એ લેવાથી તમને ફાયદો થાય. હા, કદાચ તમારે ફ્યુચર કેનેડાનું જ વિચારતા હો તો 1-2 વર્ષ જવા દો. તમે કોઈ બીજી કન્ટ્રીમાં સ્ટડી માટે જાઓ છો અને ત્યાંથી બી તો માસ્ટર માટે બી તો તમે જઈ શકો. અગર જો બેચલર તમે કરવા માટે બીજી કોઈ કન્ટ્રી ગયા અને ત્યાંથી તમે માસ્ટર કરવા માટે કેનેડા શિફ્ટ થયા, તો એ ઓપ્શન્સ બી અવેલેબલ હોઈ શકે છે. એટલે અત્યારનો સિનારિયા પ્રમાણે એક મેં ઓપિનિયન શેર કર્યો છે. તમારો જે બી ઓપિનિયન છે તમે કોમેન્ટમાં શેર કરજો કે તમને આ ઓપિનિયન સારો લાગ્યો, સાચી વાત છે, અથવા તમને કદાચ કંઈ નવા આઈડિયાઝ આવતો હોય તો તમે બી શેર કરી શકો છો. અને જો માહિતી આજની સારી લાગી હોય, એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ઓલવેઝ એજ્યુકેશનને આપણે સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.